હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી ચાલી રહી છે। મંદીનો માર રત્ન કલાકાર પર પડી રહ્યો છે। મંદીના કારણે આપઘાત કરતા રત્ન કલાકારોના સમર્થનમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે। હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે। સુરતનો હીરા ઉદ્યોગ ફરી એક વખત ભયંકર મંદીમાં સપડાયો છે। બેરોજગારીના કારણે છેલ્લા 4 મહિનામાં 52 રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું છે। મંદીનો માર રત્ન કલાકારો ઉપર પડી રહ્યો છે। મંદીના કારણે લાખો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। રત્ન કલાકારોના પગારમાં 50% જેટલો ઘટાડો થયો છે। મોટાભાગના રત્ન કલાકારો આર્થિક કટોકટીમાં ફસાઈ ગયા છે। 52 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે તેવા આરોપ યુનિયન દ્વારા કરવામાં આવ્યા છે। અનેક વખત રજૂઆતો કરી છે। કલેક્ટરને અનેક વખત આવેદનપત્ર અપાયા હતા। આજે ફરી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને મદદ કેમ નથી કરતી તેવા આક્ષેપ કર્યા હતા। સરકાર રત્ન કલાકારોને માંગ સંતોષે તેવી રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરે તેવી માંગ કરી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। અત્યારે હીરા યુનિયન મારું નામ પરમાર જગદીશભાઈ છે। હું રહું છું પુણા ગામમાં। અમે અત્યારે હીરા ઉદ્યોગ માટે અમારી લડત લડવા આવ્યા છીએ। અમે અત્યારે ડાયમંડ વર્કર યુનિયન અત્યારે આપઘાત કરે છે। 2 દિવસની અંદર 4 કિસ્સા બની ગયા છે અને અત્યારે સરકાર અમારે કોઈ ધ્યાન દેતું નથી। અત્યારે ભાવેશભાઈ તરફથી અમે બધી નિવેદન આપીએ છીએ અને ભાવેશભાઈની સાથે અમે સાથ સહકાર અમે આપવા તૈયાર છે। અત્યારે અમે કમસે કમ 200 જણા જેટલા ભેગા થયા છે અને 30 તારીખે અમે ડાયમંડ વર્કર કંપનીનું બંધ કરવાનું એલાન છે અમારું। અને સમગ્ર ડાયમંડ વર્કર યુનિયન અમારી સાથે જોડાવા નમ્ર વિનંતી।